આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે અલગ જ ટોપિક વિશે। જો તમારે ઓટોમેટિક તમારા મોબાઈલની અંદર કોલ રેકોર્ડિંગ કરવું હોય, બધા જેટલા તમારા મોબાઈલની અંદર કોલ આવે, જે કંપનીવાળાના કોલ આવે અથવા કોઈ પણ કોલ આવે અને તમારે રેકોર્ડિંગ કરવું હોય તો તમે કેવી રીતે કરી શકો। અને હું તમને શીખવાડવાનો છું બે સિસ્ટમ, જેથી તમારા મોબાઈલમાં તમે આ એક સિસ્ટમ કામ ન કરે તો બીજી સિસ્ટમથી પણ તમારા મોબાઈલની અંદર કોલ રેકોર્ડિંગ કરી શકો છો। તો આ વિડીયો તમે ધ્યાનથી જોજો ને આગળ આપણે એક વિડીયો બનાવ્યો હતો જે રેકોર્ડિંગ વિશેનો વિડીયો હતો ને એમાં લાટ બધી કોમેન્ટ આવી હતી જેને અમુકને કોડિંગ નહોતું થતું, એ માટે આ વિડીયો આપણે અલગ બનાવ્યો છે। તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોજો ને હજી તમે વિડીયોને લાઇક ન કરી ફટાફટ ભાઈ વિડીયોને લાઇક કરી દો। ચેનલમાં હજી તમે નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારો નવો વિડીયો આવે તો સૌ પહેલાં તમને મળે। અને ફટાફટ મને કોમેન્ટ કરી દો આ વિડીયો તમે કઈ જગ્યાએથી જોવો છો। તો ચાલો આપણે ફટાફટ વિડીયો ચાલુ કરીએ। તો ચાલો વિડીયો ચાલુ કરીએ। તો ફટાફટ આપણા બધાના મોબાઈલની અંદર આ રીતનું એક ડાયલર તો હશે જ, તમે અહીં જોઈ શકો છો। તો આ રીતનું ડાયલરને તમારે ફટાફટ ઓન કરી લેવાનું। ઓન કર્યા બાદ આપણા જેટલા નંબર હોય એ નંબર તમને અહીંયા જોવા મળશે। આપણી કોન્ટેક્ટ લિસ્ટ તમારે ઓન કરી લેવાની। કોન્ટેક્ટ લિસ્ટ ઓન કર્યા બાદ ઉપર જ તમને એક ઓપ્શન જોવા મળશે, 3 ડોટ તમે જોઈ શકો છો। તો આપણે 3 ડોટ ઉપર પહેલાં ક્લિક કરી દેવાનું છે। તો 3 ડોટ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીં તમને 2-3 ઓપ્શન જોવા મળશે। તો અહીં લખ્યું હશે કોલ હિસ્ટ્રી, એની નીચે લખ્યું હશે ઓટો કોલ રેકોર્ડિંગ અને એની નીચે લખ્યું હશે સેટિંગ। તો તમારે ક્લિક કરવાનું છે કોલ રેકોર્ડિંગ ઉપર। તો એની ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક ત્યાંથી ઓન થઈ જશે। કોઈ પણ તમારે પરમિશન અલાવ નથી કરવાની, કોઈ પણ પરમિશન નથી દેવાની। આ રીતે તમારે ખાલી ટચ જ કરવાનું છે। તમે અહીંયા ખાલી ટચ કરશો એટલે ઓટોમેટિક ત્યાંથી ઓન થઈ જશે અને પાછા તમે અહીંયા જો એ જગ્યાએ ક્લિક કરશો તો પાછું એ ઓટોમેટિક ત્યાંથી ઓફ થઈ જશે। તો આ રીતની તમારા મોબાઈલની અંદર પણ સિસ્ટમ આવતી હોય તો આ રીતે તમે તમારા મોબાઈલની અંદર કોલ રેકોર્ડિંગ કરી શકો છો। જેટલા તમારા મોબાઈલની અંદર કોલ આવશે એ બધાનું રેકોર્ડિંગ આ રીતે થશે। અને જો તમારા મોબાઈલનું સેટિંગ હોય એની અંદર તમને એ જોવા મળે તો એ તમે અહીંથી ચેક કરી શકો છો। તો હવે હું તમને બીજી સિસ્ટમ સમજાવી દઉં જે આ સાદી અને સિમ્પલ છે। જો આ સિસ્ટમ તમારા મોબાઈલની અંદર કામ ન કરે અથવા તમારા મોબાઈલની અંદર એ સિસ્ટમ ન હોય તો તમારે શું કરવું? તો તમારે એક એપ્લિકેશનને ફટાફટ ઓન કરી લેવાનું છે। તો ફટાફટ હું એપ્લિકેશનને ઓન કરી લઉં। તો આ રીતે મેં એપ્લિકેશનને ઓન કરી લીધું। એપ્લિકેશન ઓન કર્યા બાદ જે પરમિશન તમને માંગે તમારા મોબાઈલની અંદર એ પરમિશન તમારે અલાવ કરવાની છે। તો આ રીતે હું તમારી સામે જેટલી પરમિશન અલાવ કરવાનું કે એ બધી પરમિશન હું અલાવ કરી દઉં અને પછી તમને આગળની પોઈન્ટ સમજાવું। જો તમે પરમિશન બધી અલાવ કરશો તો જ તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન કામ કરશે અને નકર જો તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન પૂરેપૂરું કામ પણ નહીં કરે અને રેકોર્ડિંગ પણ નહીં થાય। તો આ રીતે જેટલી પરમિશન માંગે એ બધી પરમિશન હું ફટાફટ અલાવ કરી દઉં અને પછી તમને આગળના પોઈન્ટ સમજાવું એપ્લિકેશનમાં તમે કેવી રીતે કોલ રેકોર્ડિંગ કરી શકો। તો હજી તમે વિડીયોને લાઇક ન કરી તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો અને જો ચેનલમાં હજી તમે નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો જેથી મારો નવો વિડીયો આવે તો સૌ પહેલાં તમને મળે। અને ફટાફટ ભાઈ મને કોમેન્ટ કરી દો તમે આ વિડીયો કઈ જગ્યાએથી જોવો છો। તો આ રીતે મેં જેટલી પરમિશન માંગે એ બધી પરમિશન અલાવ કરી દેજે। અલાવ કર્યા બાદ અહીં નીચે તમને એક ઓપ્શન જોવા મળશે સેટિંગ, તમે જોઈ શકો છો। તો સેટિંગના ઓપ્શનમાં ક્લિક કર્યા બાદ અહીંયા તમારે લખ્યું હશે ઓટો કોલ રેકોર્ડિંગ। તો આ એપ્લિકેશનમાં પણ તમને આ રીતનું એક ઓટો કોલ રેકોર્ડિંગ જોવા મળે તો એને તમારે આ રીતે ઓન કરી નાખવાનું। ઓન કર્યા બાદ નીચે તમારે હજી 2 પરમિશનને અલાવ કરવાની છે। તો આ રીતે હું આ પરમિશનને 2 અલાવ કરી દઉં। અલાવ કર્યા બાદ એની નીચેની પરમિશન જો તમે અલાવ કરવા જશો તો તમારે એપ્લિકેશન ઉપર ટચ કરવાનું છે। તો આ રીતે એપ્લિકેશન ઉપર તમારે ટચ કરીને એપ્લિકેશનને આ રીતે પરમિશન અલાવ કરવાની છે। તો અહીં અલાવ ઉપર હું ક્લિક કરી દઉં ને એ પરમિશન પણ મેં અલાવ કરી દેજે। તો આ રીતે તમે પરમિશન અલાવ કર્યા બાદ હવે 100% તમારા મોબાઈલમાં ઓટોમેટિક કોલ રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું છે। જેટલા તમારા મોબાઈલની અંદર કોલ આવશે, કંપનીનો કોલ આવે અથવા કોઈ પણ કોલ આવશે તો એ તમારા મોબાઈલની અંદર રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું। તો આ રીતે તમે તમારા મોબાઈલની અંદર કોલ રેકોર્ડિંગ કરી શકો છો। તો હવે હું તમને એ દેખાડી દઉં એપ્લિકેશનને કેવી રીતે ડાઉનલોડ કરવું। તો ફટાફટ આપણે ઓન કરી લેવાનું છે પ્લે સ્ટોર। પ્લે સ્ટોર ઓન કર્યા બાદ ત્યાં તમારે સર્ચ કરવાનું છે કોલ રેકોર્ડિંગ। કોલ રેકોર્ડિંગ સર્ચ કર્યા બાદ નીચે તમારે થોડુંક આવવાનું છે। નીચે આવ્યા બાદ અહીંયા લખ્યું છે કોલ રેકોર્ડિંગ ને ઓટો રેકોર્ડિંગ। તો એની ઉપર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ ફટાફટ આ એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરી લેજો। 50 મિલિયન તો ભાઈ ડાઉનલોડ છે એ પણ તમે જોઈ શકો છો। તો આ વિડીયો તમને થોડોક પણ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને આ રીતના વિડીયો મારા આ ચેનલમાં જોવા મળી હશે। વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ।